રાજ્યના 120 તાલુકામાં વરસાદ વરસ્યો। આણંદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો। આણંદમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। વલસાડમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ક્વાંટ વાંકાનેરમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। હાલોલ ગણદેવીમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। સુરત શહેરમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। ખેડાના નડિયાદમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। તો 112 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। જો કે અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું ધીમું પડ્યું છે અને તે ગુજરાતથી 900 કિલોમીટરથી વધુ દૂર હોવાથી તેની કોઈ ખાસ અસર નહીં થાય। આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 3 દિવસ સાર્વત્રિક વરસાદની સંભાવના છે। દરમિયાન દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને DW2 સિગ્નલ લગાવવામાં આવ્યું છે। અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, હાલ રાજ્યમાં વરસાદની શું સ્થિતિ, કયા કયા જિલ્લાઓમાં વરસાદ અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી? બિલકુલ ધરતી, વાત કરીએ તો ચોમાસું એક તરફ વિદાય તરફ જઈ રહ્યું છે, પરંતુ અલગ અલગ પ્રકારની જે વરસાદી સિસ્ટમો જે છે તે હજુ પણ ક્યાંક સક્રિય જોવા મળી રહી છે અને જેના કારણે થઈને હજુ પણ રાજ્યમાં કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે અરબ સાગરમાં એક ચક્રવાતનું સર્જન થયું હતું, શક્તિ નામનું જે વાવાઝોડું જે છે તેનું સર્જન થયું હતું, તેના કારણે થઈને પણ તેની અસર જે છે તે પણ શહેર સહિત રાજ્યભરના કેટલાક જિલ્લાઓમાં જોવા મળી રહી છે અને તેને લઈને પણ કહી શકાય કે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના પણ આપણે દ્રશ્યો બતાવવા માંગીએ છીએ કે જોઈ શકાય છે કે જે પ્રકારનું સિસ્ટમનું સર્જન થયું છે તેને લઈને અમદાવાદમાં પણ ક્યાંક વાતાવરણમાં પલટો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં ભારે ધુમ્મસ જે છે તે પણ જોવા મળી રહ્યું છે, જેનું મુખ્ય કારણ જે પ્રકારે આ ચક્રવાતનું સર્જન થયું છે અને તેના કારણે થઈને આ અસર જે છે તે આપણા રાજ્યમાં અત્યારે હાલ જોવા મળી રહી છે। ચક્રવાતની જ્યારે વાત કરવામાં આવે તો દ્વારકાથી 900 કિલોમીટર, નલિયાથી પણ 900 કિલોમીટરની આસપાસનું આ વાવાઝોડું હતું, પરંતુ મહત્વપૂર્ણ એ કહી શકાય કે જે પ્રકારે આ જે ચક્રવાત સર્જન થયું હતું તેનું હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને તેના કારણે થઈને કહી શકાય કે આગામી 3 દિવસની આપણે રાજ્યની જો વાત કરવામાં આવે તો 3 દિવસ રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ જે છે તે વરસી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ વરસી શકે છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે અને જે પ્રકારનું આ ચક્રવાતનું સર્જન થયું છે તેને લઈને આપણે દરિયાકાંઠાના વિસ્તારોની જ્યારે વાત કરવામાં આવે તો દરિયાકાંઠાના જે વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી શકે છે। સાથે સાથે પવનોએ પોતાની દિશા બદલી છે। પવનોની જ્યારે વાત કરવામાં આવે તો પવનો પણ 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને જેના કારણે થઈને દરિયાના કાંઠાના પર કહી શકાય કે DW2 નામનું સિગ્નલ જે છે તે લગાવવામાં આવ્યું છે। સાથે સૌથી મહત્વપૂર્ણ એ પણ કહી શકાય કે જે પ્રકારે આ ચક્રવાતનું સર્જન થયું છે અને તેને લઈને અફઘાનિસ્તાન પાસે પણ એક વેસ્ટર્ન ડિસ્પર્સન જે છે તે સક્રિય થયું છે અને તેના કારણે થઈને પણ આ વરસાદી માહોલ જે છે તે યથાવત જોવા મળી શકે છે। સાથે સાથે અમદાવાદની જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ સાથે ક્યાંક ગાજવીજ વરસાદ જે છે તે વરસી શકે તે પ્રકારની માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। તે સિવાયની જ્યારે વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકની જ્યારે આપણે વાત કરીએ તો રાજ્યના 120 જેટલા તાલુકા એવા છે કે જ્યાં વરસાદી માહોલ સર્જાયો છે, વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ વરસાદની જ્યારે વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ જે છે તે ખાબક્યો છે, જેની વાત કરવામાં આવે તો 1.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ આણંદ જિલ્લામાં ખાબક્યો છે। તે સિવાયની જ્યારે વાત કરીએ તો વલસાડમાં 1.5 ઇંચ, ક્વાટા અને વાંકાનેરમાં 1 ઇંચ, હાલોલ ગણદેવીમાં 1 ઇંચ, સુરતમાં 1 ઇંચ, ખેડામાં નડિયાદમાં 1 ઇંચ, એટલે કહી શકાય કે 112 જેટલા તાલુકા એવા છે કે જ્યાં સામાન્ય વરસાદ વરસ્યો છે અને 120 એવા તાલુકા જે છે કે જ્યાં આ પ્રકારનો વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વપૂર્ણ ધરતી એ પણ કહી શકાય કે જે પ્રકારે હવે ચોમાસું એક તરફ વિદાય તરફ જઈ રહ્યું છે ત્યારે તેની પહેલાં આ પ્રકારે જ્યારે ચક્રવાતનું સર્જન થયું છે સાથે સાથે વરસાદી સિસ્ટમો જે છે તે પણ અત્યારે હાલ સક્રિય જોવા મળી રહી છે અને જેના કારણે થઈને હજુ પણ વરસાદ વરસે તે પ્રકારની માહિતી મળી રહી છે। હવામાન વિભાગ જે છે તે સતત આનું મોનિટરિંગ કરી રહ્યું છે। જ્યારે પણ ભારે વરસાદ વરસવાનો હોય ત્યારે એક નાવકાસ્ટ
બુલેટિન જાહેર કરતા હોય છે અને તેમાં અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે આપવામાં આવતા હોય છે. એલર્ટ થકી જાણી શકાય છે કે કયા જિલ્લામાં કઈ રીતનો વરસાદ હશે, કયા જિલ્લામાંથી ભારે અને મધ્યમ વરસાદ વરસે તે પ્રકારની માહિતી પણ મળે છે. પરંતુ અત્યારની પરિસ્થિતિની જ્યારે આપણે અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે, સિસ્ટમો એક્ટિવ જોવા મળી રહી છે અને જેના કારણે થઈને હજુ પણ આગામી 3 દિવસ જે છે કે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ સાથે ભારે વરસાદ પણ વરસી શકે તે પ્રકારની માહિતી અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી આપણને મળી રહી છે. જી ધરતી. જે અભિષેક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. આગામી 3 દિવસ સુધી રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.